શ્રી સીતારામ સરયુ ઘાટ ચેનલ દ્વારા સર્વ ધર્મ પ્રેમ ભાઈ બહેનોને મારા જય સિયારામ। આપણા સનાતન ધર્મમાં 33 કરોડ દેવતાઓ અને 9 લાખ માતાની સેવા, પૂજા, ભક્તિ અને ઉપાસના થાય છે। એ કારણે આપણો સનાતન ધર્મ શ્રેષ્ઠ કહેવામાં આવે છે। છતાં પણ સંસારમાં સર્વપ્રથમ પૂજનીય કોણ છે એ વિશે આપણે આધ્યાત્મિક ચર્ચા કરીશું। તો આ જગતમાં સર્વપ્રથમ જો કોઈ પૂજનીય હોય તો જનની છે, જન્મ આપનાર માતા છે, જે જીવાત્માને જન્મ આપે છે, જીવાત્માનું પોષણ પણ કરે છે। તેથી જીવાત્માનો પ્રથમ ગુરુ કે સદગુરુ તો એની માતાને કહેવામાં આવે છે, જનની કહેવામાં આવે છે। જીવાત્માનું પાલન કરનાર પિતાને બીજા નંબરે પૂજનીય ગણવામાં આવે છે। ગુરુ કે સદગુરુ જેમનું સ્થાન ત્રીજા નંબરે આવે છે, જે જીવાત્માને જ્ઞાન આપે છે। ચોથા પ્રકારના પૂજ્યને જો કોઈ હોય તો તે સ્વયં પરમાત્મા છે, ભગવાન છે। આ સંસારમાં જીવાત્મા માટે સર્વપ્રથમ કોઈ 4 પૂજનીય હોય તો તે માતા, પિતા, ગુરુ અને ભગવાન કહેવામાં આવે છે। ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, શિવ, નારાયણ, ગોવિંદ જે કહો તે। આધ્યાત્મિક ચર્ચાનું પ્રમાણ એ છે કે એ વિશે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં પણ કહે છે, પ્રાતઃકાલ ઉઠી ગઈ રઘુનાથા, માત પિતા ગુરુ નાવઈ માતા। પૂર્ણ પરમાત્મા રામચંદ્રજી પણ પ્રાતઃકાળ ઉઠીને સર્વપ્રથમ પોતાના માતા, પિતા, ગુરુ અને ભગવાન શિવની પૂજા અને વંદના કરતા હતા। તો આપણને રામચરિત માનસના આધ્યાત્મિક ગ્રંથ દ્વારા આ 4 વસ્તુ પ્રાપ્ત થાય છે। એક માતા દ્વારા એટલે કે જનની દ્વારા આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે, પિતા દ્વારા આપણને સંસ્કાર પ્રાપ્ત થાય છે, સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને ગુરુ દ્વારા સદાચાર પ્રાપ્ત થાય છે। કે ભગવાન પોતે પરમ ગતિ કરાવીને જીવાત્માનો ઉદ્ધાર કરે છે। માટે આ જગતમાં 4 પૂજનીય કહેવામાં આવે છે, માતા, પિતા, ગુરુ અને ભગવાન। તો આ વિષયનો આધ્યાત્મિક સંદેશ એ છે કે આપણે પણ આપણા સંતાનોને આ 4 વસ્તુ પ્રાપ્ત થાય માટે આ ભક્તિનો આશ્રય લેવો જોઈએ અને જીવનને તેનો આચરણ તરીકે એનું અમલ કરવો જોઈએ। આ પ્રકારનો આધ્યાત્મિક સંદેશ દરેક ભાઈ બહેનોને પ્રાપ્ત થાય એ હેતુથી અમારી આ શ્રી સીતારામ સરયુ ઘાટ ચેનલને વધારે સબસ્ક્રાઈબ કરાવી છે। બોલો રામચંદ્ર ભગવાન